યાદ રાખજો, બધું સમજાઈ જાય બિલકુલ જરૂરી નથી, પણ એક વસ્તુ ચોક્કસ સમજાઈ જાય છે સાહેબ, ઈમાનદારીથી કહું. એ આટલા વર્ષોથી કથા કરી એક વસ્તુ સમજાઈ ગયું છે કે દ્વારકાવાળાના જેટલે નજીક રહીએ છીએ ને એટલી મજા બહુ આવે. ઠાકુરજીની સેવા કરતા કરતા મજા બહુ, આ મજા છે ને એ સાહેબ મોજ, બાકી બધું તો ફોક છે. બધું જીવનમાં મોજ કરી લેજો સાહેબ. એ તમે કેટલું જીવા ને એ કાંઈ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. અને ગુજરી ગયા પછી બે માણસ એમ કે સારું થયું વિયો ગયો, એવું જો ન કેવરાવું હોય અને એવું કેવરાવું હોય કે આ માણસ હતો ને ત્યાં સુધી બધાને કામ લાગતો, બીજું તો કાંઈ નહીં, પણ આ કાયમ માટે આનંદમાં રહેતો હતો સાહેબ. આ બહુ ઓછા માણસને ઉપાધિ મળે છે કે આ માણસ હતો ને તો સમાજના કામ કરતો હતો. આ ઉપાધિ જ આપણે હારે આવી જોઈએ. કૃપા કરીને યાદ રાખજો, સુખી થવું છે એક નિયમે લઈ લ્યો, દુનિયા જે કરે એને મુબારક, હું મારું કામ ઈમાનદારીથી કરું. અને પેલું હજી એક લેસન આપી દઉં સાહેબ, મારા દ્વારા કોઈને તકલીફ ન પડે. હું એવું જીવન જ ન જીવ કે મારા દ્વારા કોઈને તકલીફ પડે. ઈમાનદારીથી ભગવાને મને જે આપ્યું છે બસ હું ભોગવું. મને વાણી આપી છે, ભગવાનની સ્તુતિ કરું. મને કાન આપ્યા, ભગવાનની કથા સાંભળું. મને હાથ આપ્યા, ભગવાનનું કીર્તન કરું. અને કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ, બસ એટલું તો કરી શકીએ આપણે.